આપણે સૌ સાથે મળી ભગવાનનું સ્મરણ કરતા કરતા ગોવિંદ દામોદર સ્તોત્રની અંદર જોડાશું. અથ ગોવિંદ દામોદર સ્તોત્રમ
करुणामय चारुलोचनम् जनताय शरणागमोचनम् पतितोद्धरणाय तत्परम् सहजानन्दगुरुं भजे सदा शरणागत पापपर्वतम् गणयित्वा नतदीयसद्गुणम् अनुमाप्यतुलं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा भववारिधिमोक्षसाधनम् गुरुराज प्रकटस्वसङ्गमम् प्रकटीकृतवान् कृपावश सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा બીજા દિવસની આ મંગલ કથાનો આપણે પ્રારંભ કરીએ. ખૂબ ભાવથી આપણે અહીંયાથી મંગલાચરણનો લાભ પ્રાપ્ત કર્યો. ગઈકાલની પ્રથમ દિવસની કથા આપણે બધાએ ખૂબ ધામધૂમથી સમગ્ર પલસાણા નગરની અંદર પોથી યાત્રા કરી. પોથી યાત્રા કરી ત્યારબાદ અહીંયા પારાયણનો પ્રારંભ થયો અને અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા ખૂબ ધામધૂમથી આ પારાયણની અંદર આપણે એ ઉત્સવનો પણ લાભ પ્રાપ્ત કર્યો. સાથે સાથે ગઈકાલની કથાના રહસ્યને પણ જાણીએ. ગઈકાલની કથા ભાગવત મહાત્મ્યનો આપણે સૌએ અહીંયાથી પ્રારંભ કરેલો અને ગઈકાલનું જે કથાનું સત્ર એમાં આપણે સૌએ ભાગવત મહાત્મ્યનું એક રહસ્ય જાણેલું. ભાગવતનો પ્રથમ મર્મ આપણે બધા અહીંયાથી ગઈકાલે સમજેલા, જેની અંદર વ્યાસજીએ જે મંગલાચરણ કરેલું છે, વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય. એ જે ભાગવતનું મંગલાચરણ જે વ્યાસજીએ મંગલ આચરણ કરેલું છે, મંગલાચરણ કરેલું છે, એનું રહસ્ય આપણે સમજેલા કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યાદ આવે છે તમને બધા? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ જે ભાગવતનું મંગલાચરણ એનું રહસ્ય શું છે? ગઈકાલની કથાનો સાર કોઈ કહી શકશે? કદાચ કોઈ કહી શકશે, પણ એવું કહી શકશે કે સ્વામી તમે જ કહી દો. અને એમ કથામાં એવું જ હોય છે મોટે ભાગે. ભાવનગરની અંદર હું જ્યારે વિચરણ કરતો હતો, રોજ સવારના કથા થાય. સવારે 8 વાગે કથા ચાલુ થાય, 8:30 વાગે કથા પૂરી થાય. આ નિત્યક્રમ કથાનો. બધાની કથા આવે. પૂજ્ય સોમપ્રકાશ સ્વામીની કથા હોય, ક્યારેક ક્યારેક મારી કથા હોય, બીજા સંતોની હોય. એક દિવસ મારી કથા હતી. સવારે 8 વાગે કથા ચાલુ કરી, 8:30 પૂરું કરવાનો સમય. વચનામૃત ગ્રંથ ઉપર કથા શરૂ કરી અને ભાવનગર શહેરની અંદર આ સવારનો જે નિત્યક્રમ 8 થી 8:30 નો 8:30 થાય એટલે કથા પૂર્ણ કરવાની.
સમય થાય એટલે કથા બંધ કરવાની. તો તમે બધા રાજી થશો કે આ એવું જ હોવું જોઈએ કે સમય થાય એટલે કથા પૂર્ણ કરવાની. પણ પાછું અમે ક્યારે રાજી થઈએ ખબર? કથાનો સમય થાય અને તમે બધા સભા મંડપમાં હાજર થાવ તો પાછા અમે રાજી છીએ. આપણા મનની અંદર એવું હોય કે સમયે કથા પૂરી થવી જોઈએ, પણ પાછો ક્યારે આપણે એવો વિચાર નથી કરતા કથાનો સમય હોય ત્યારે આપણે હાજર થઈએ. એમાં તો આપણે અહીંયા ગેટથી અંદર આવતા ઘણા 10 મિનિટ નીકળી જાય. 8 થી 8:30 નો સમય હતો. 8:30 થાય એટલે કથા પૂરી કરવી જ પડે. જો તમે પૂરી ન કરો તો એ લોકો પૂરી કરી દે. એ ઊભા થઈને નીકળી જ જાય 8:30 થાય એટલે આપણે પૂરું જ કરવાનું. એમાં વચનામૃતની કથા ચાલતી હતી, હું નિરૂપણ કરતો હતો અને સહેજે આમ ઘડિયાળ સામે નજર કરી તો બરોબર 8:30 થઈ ગયેલા. વચનામૃત હજુ અધૂરું હતું, પણ સમય થઈ ગયેલો એટલે પછી મેં વિચાર કર્યો કે વચનામૃતની કથા કાલે કરશું, આજે જ થોડું છે. હજી તો કાલે છે, પરમ દિવસે છે, ને આપણી કથા 7 દિવસ ચાલવાની છે. ઘણા વિચાર કરતા હશે કે આજે તો બીજો જ દિવસ છે, હજી તો 7 દિવસ છે કે જઈશું એકાદ દિવસ. એમ કરતા કરતા વિચાર કરવાનું 3-4 દિવસ કાઢી નાખ્યા. 8:30 થઈ ગયેલા હતા. ઘડિયાળ સામે મારી નજર ગઈ એટલે તરત જ મેં કથા પૂર્ણ કરી, ધ્યેય મંત્ર બોલી દીધો અને છેલ્લે જાહેરાત પણ કરી દીધી કે બાકીની કથા, બાકીનું જે વચનામૃત છે આપણે આવતીકાલે કરશું. અને બીજા દિવસે બરાબર 8 વાગે બધા કથાની અંદર આવી ગયા, હું પણ આવી ગયો. જે ગઈકાલે વચનામૃત અધૂરું છોડેલું હતું એ જ વચનામૃત મેં હાથમાં લીધું. પણ મારાથી ભૂલ એટલી થઈ ગઈ કે સભાની અંદર મારાથી પૂછતા પૂછાઈ ગયું. વચનામૃત શરૂ કરતા પહેલા મારાથી પૂછતા પૂછાઈ ગયું કે ગઈકાલે આપણે કયું વચનામૃત લીધેલું. જેવું મેં પૂછ્યું ને, અમારા ભાવનગરની અંદર એક મૂછાળા કાકા છે, અહીં સુધીની મૂછ રાખે મોટી, અને ખુરશીની અંદર પહેલા જ આવીને બેસે. એમની ખુરશી પણ રિઝર્વ હોય, કોઈ બેસે નહીં એમની ખુરશી ઉપર. સવારે 3 વાગે મંદિરે આવી જાય. એટલે જેવું મેં પૂછ્યું કે ગઈકાલે કયું વચનામૃત લીધેલું કોણ કહેશે, તરત જ કાકાએ જવાબ આપ્યો. વચનામૃતનો નંબર નહીં હો, કાકાએ તરત જ જવાબ આપ્યો કે તો તમારે યાદ રાખવાનું હોય, તમે કથા કરો, અમારે શું છે. એટલે ચિંતા નહીં કરતા, એ અમારે જ યાદ રાખવાનું છે. ગઈકાલની કથાનો સાર શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે રાધાજી અને કૃષ્ણ એટલે કૃષ્ણ પરમાત્મા. રાધાએ સહિત કૃષ્ણ ભગવાનને નમસ્કાર વ્યાસજીએ કરેલા છે. ભક્ત સહિત ભગવાનની ઉપાસના. ગઈકાલે આપણે વિસ્તારથી આ બધી વાતો સાંભળેલી. આજની કથામાં મંગલ પ્રવેશ આપણે કરીએ. ભક્ત સહિત ભગવાનની જે ઉપાસના, એનો સંદેશ વ્યાસજીએ પ્રથમ મંગલાચરણની અંદર આપ્યો. ત્યાર પછી અહીંયાથી ભાગવતકાર સુખદેવજીને પણ નમસ્કાર કરે છે. અને સુખદેવજીને નમસ્કાર કરતા કરતા એ વ્યાસજી આ પણ એક પ્રકારનું મંગલાચરણ છે. નમસ્કાર એટલે કે ભગવાનને વંદન કરવા. અને તમે જો ઠાકોરજીને 2 વસ્તુ બહુ પસંદ છે. કઈ 2 વસ્તુ? એક તો વંદન. તમે કોઈને પણ વંદન કરો, કોઈને પણ નમસ્કાર કરો, કોઈને પણ નમો તો ભગવાનને ગમો. કોઈને પણ નમો, ભગવાનને વંદન પસંદ છે. અને બીજી વસ્તુ ઠાકોરજીને પસંદ છે ચંદન. ચંદનની શીતળતા ભગવાનને ગમે છે. અક્ષય તૃતીયાથી આપણા દરેક મંદિરોની અંદર ઠાકોરજીને ચંદનના વાઘા ધરાવવામાં આવશે. તો ચંદન અને વંદન ભગવાનને પ્રિય છે. એટલે હંમેશા આપણે વંદન કરવા, નમતા રહેવું. નમો તો પ્રભુને ગમો.
અહીંયા વ્યાસજી પોતે સુખદેવજીને નમસ્કાર કરે છે અને નમસ્કાર કરતા કરતા વ્યાસજી પોતે બોલી ઉઠે છે, યમ પાયનો વિરહ કાતર આજોહાવ પુત્રેતિ તન્મતયત તરવોభిનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदु सर्वभूतहृदयं मुनिमानतोस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोस्मि. સુખદેવજીએ વ્યાસજીએ સુખદેવજીને નમસ્કાર કર્યા. હવે આપણે થોડાક દશરથભાઈને નમસ્કાર કરીએ. અહીંયાથી જે નમસ્કાર કરવામાં આવ્યા છે સુખદેવજીને, સુખદેવજીની જે સ્તુતિ કરવામાં આવી છે, સુખદેવજીનું જે વંદન કરવામાં આવ્યું છે, એની શરૂઆત જ અહીંયાથી કરવામાં આવી. યમ પ્રવ્રજંતમ મનુપેતમપેત કૃત્યમ. આ પહેલો શબ્દ છે ને બહુ સમજવા જેવો છે. યમ પ્રવ્રજંતમ, સુખદેવજીને વંદન કરવામાં આવ્યા છે, સુખદેવજીને નમસ્કાર કરવામાં આવ્યા છે અને સાથે સાથે સુખદેવજીના ચરિત્રનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે સુખદેવજી કેવા છે. તો એનું વર્ણન કરતા લખવામાં આવ્યું કે યમ પ્રવ્રજંતમ. અને આ એક પહેલો જે શબ્દ છે ને, એ જ્યારથી હું કથા કરું છું ત્યારથી એનું નિરૂપણ કરું છું. અને યમ પ્રવ્રજંતમ, આ એક શબ્દ આપણે સાંભળીએ ને એટલે બીજું કોઈ નહીં, કેવળ ને કેવળ પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવે એવો આ શબ્દ છે. કેમ પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવે? તો પ્રમુખ સ્વામી મહારાજ, જે આ શબ્દનો અર્થ હું તમને કહીશ ને એટલે તમારા બધાના હૃદયની અંદર પણ એવું જ થશે કે ના, ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ જ યાદ આવે. યમ પ્રવ્રજંતમનો અર્થ એવો થાય છે કે સુખદેવજી કેવા છે? તો સમગ્ર પૃથ્વીને વિશે ફરનારા છે. પ્રવ્રજંતમ, વિચરનારા, વિચરણ કરનારા. તો સુખદેવજી એવા સંત છે કે સમગ્ર વિશ્વની અંદર વિચરણ કરનારા, સમગ્ર પૃથ્વીને વિશે ફરનારા સંત એ સુખદેવજી મહારાજ છે. અને જ્યારે વિચરણ શબ્દને યાદ કરીએ તો હવે હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે જ્યારે વિચરણ શબ્દને યાદ કરો ત્યારે પ્રમુખ સ્વામી યાદ આવે કે ના આવે? કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આ 21મી સદીમાં એવા એક યુગ વિભૂતિ સંત પ્રમુખ સ્વામી મહારાજ થયા કે જેમણે ગામડે ગામડે વિચરણ કર્યું. તમારામાંથી અહીંયા બેઠેલા પણ ઘણા બધા એવા હશે કે હૃદય ઉપર હાથ મૂકીને કહી શકે કે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગામમાં આવેલા છે. અરે કોઈક એવું પણ કહી શકે કે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ઘરે આવેલા છે. એક ભાઈ તો મને મળ્યા હતા, એમની હોટલ ઉપર, હાઈવે રોડ ઉપર હોટલ હતી અને અમે જ્યારે એમની ત્યાં ગાડી ઊભી રાખી એમની હોટલ ઉપર, ત્યારે એમણે વાત કરેલી કે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ અમારી આ હોટલમાં પણ પધારેલા અને સ્વામીને બાથરૂમ કરવા માટે જવું હતું. અને હોટલ એટલે કે એવી આમ બહુ મોટા શહેરની અંદર હોય એવી હોટલ નહીં, પણ હાઈવે ઉપર જે પેલા ઢાબા હોય છે ને એવું હતું. અને એમાં કેવી વ્યવસ્થા હોય ટોયલેટ બાથરૂમની, બધા અનુભવ કર્યો હશે.
એ કે પ્રમુખ સ્વામી મહારાજને બાથરૂમ જવું હતું, ગાડી અહીંયા ઊભી રહી પ્રમુખ સ્વામી મહારાજની, મને પણ ખબર નહીં કે આ કોની ગાડી છે. પ્રમુખ સ્વામી મહારાજની દર્શન તો ત્યારે થયા જ્યારે ગાડીનો દરવાજો ખુલ્યો, પ્રમુખ સ્વામી મહારાજ ઉતર્યા અને હું સીધો દોડ્યો, એમના ચરણ સ્પર્શ કર્યા અને પ્રમુખ સ્વામી મહારાજે મને આશીર્વાદ આપ્યા અને સ્વામીએ મને કીધું કે મારે બાથરૂમ જવું છે. તો એ વખતે એકદમ એવી સગવડતા હતી કે બાથરૂમમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતને લઈ જવાને અઘરું પડે. અને એને મને વાત કરેલી કે એ દિવસે એ ભાઈએ જે શર્ટ પહેરેલો ને, શર્ટ, એ કે મેં મારો શર્ટ કાઢી નાખ્યો અને બાથરૂમમાં પાણી નાખી મારા શર્ટથી મેં પોતું માર્યું અને પ્રમુખ સ્વામી મહારાજે બાથરૂમની અંદર લઘુ કરવા માટે પધારેલા. આ પ્રમુખ સ્વામી મહારાજ હતા. નાનામાં નાના માણસ સુધી પ્રમુખ સ્વામી મહારાજ પહોંચ્યા છે એવું વિચરણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. અરે 2.5 લાખ ઘરોની અંદર એમણે પધરામણી કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય પોતે અગવડતા સગવડતાનો વિચાર કર્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય અગવડતા કે સગવડતાનો વિચાર કર્યો નથી. આ બંને વસ્તુ એટલા માટે બોલું છું કે ક્યારેક અગવડતા હોય, ક્યારેક અગવડતા પણ હોય. પ્રમુખ સ્વામી મહારાજ એવી જગ્યાએ પણ સૂતા છે કે જે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. સારંગપુરનું નજીકનું એક ગામ છે. પ્રમુખ સ્વામી મહારાજ વિચરણમાં પધારેલા. સુવાની વ્યવસ્થા બળદ ગાડામાં હતી. પ્રમુખ સ્વામી મહારાજની સુવાની વ્યવસ્થા બળદ ગાડાની અંદર હતી. ક્યારેક પ્રમુખ સ્વામી મહારાજ રેતીના ઢગલા ઉપર પણ સૂઈ ગયેલા છે. ક્યારેક હરિભક્તોના ઘરની અગાસીમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ સૂતેલા છે. આવું વિચરણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એમણે ક્યારેય અગવડતાનો વિચાર નથી કર્યો, સાથે સાથે સગવડતાનો પણ વિચાર નથી કર્યો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત હતા કે ક્યારેક એમનો ઉતારો આવી રીતે ખુલ્લા આકાશની નીચે બળદગાડામાં હોય તો ક્યારેક એમનો ઉતારો લંડનની અંદર મોટા મોટા પેલેસોની અંદર હોય, ક્યારેક એમનો ઉતારો મોટા મોટા બંગલાઓની અંદર હોય, પણ એમણે સગવડતાનો પણ ક્યારેય વિચાર કર્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની અંદર એક જ વિચાર હતો કે ગામડે ગામડે ફરવું, હરિભક્તોને રાજી કરવા, તમામના સંકલ્પો પૂરા કરવા, તમામને સત્સંગ કરાવો, દરેકના જીવનની અંદર એમને સુખી કરવાને આ પ્રમુખ સ્વામી મહારાજનું ધ્યેય હતું. એવા ધ્યેય સાથે પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા હતા. એમનું જીવન સૂત્ર જ હતું કે બીજાના સુખમાં આપણું સુખ. એટલે યમ પ્રવ્રજંતમ શબ્દ જ્યારે સાંભળીએ કે સુખદેવજી આવા વિચરણ કરનારા સંત હતા, ત્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે. વહેતી ગંગા જેવું એમનું જીવન હતું. જ્યાં પણ જાય દરેકને પવિત્ર કરે એવું પ્રમુખ સ્વામી મહારાજનું જીવન હતું. વહેતું જીવન તમારું ગંગાની ધારા, વહેતું જીવન તમારું ગંગાની ધારા. રે જીવો પ્રમુખજી પ્રાણ છો અમારા, રે જીવો પ્રમુખજી પ્રાણ છો મારા. વહેતું જીવન તમારું ગંગાની ધારા, વહેતું જીવન તમારું ગંગાની ધારા. આપણે સૌ હૃદયથી પ્રમુખ સ્વામી મહારાજની સ્તુતિ કરીએ. જે કંઈ આપણે લાભ લીધો હોય પ્રમુખ સ્વામી મહારાજનો, જ્યારે જ્યારે આપણને પ્રમુખ સ્વામી મહારાજનો દર્શનનો યોગ થયો હોય, જ્યાં પણ આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હોય, એમને આપણે હૃદયની અંદર યાદ કરી અને પ્રમુખ સ્વામી મહારાજની સ્તુતિ કરીએ. ભક્તિ માલિન અહોનિશ બ્રહ્મરૂપ સ્વભાવતા, ભક્તિ માલિન અહોનિશ બ્રહ્મરસ સ્વભાવતા, ભક્તિ માલિન અહોનિશ બ્રહ્મરસ સ્વભાવતા, ભક્તિ માલિન અહોનિશ બ્રહ્મરસ સ્વભાવતા. મુખમાં છે નામ હરિનો કર્મ જપમાળા, મુખમાં છે નામ હરિનું
કરમાં જપમાળા વહેતું જીવન તમારું ગંગાની ધારા વહેતું જીવન તમારું ગંગાની ધારા ઘણું રે જીવો પ્રમુખજી પ્રાણ છો અમારા ઘણું રે જીવો પ્રમુખજી પ્રાણ છો અમારા વહેતું જીવન તમારું ગંગાની ધારા વહેતું જીવન તમારું ગંગાની ધારા વહેતું જીવન તમારું ગંગાની ધારા વહેતું જીવન તમારું ગંગાની ધારા. આવા ભાગવત સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા. અહીંયા વ્યાસજી આ ભાગવત મહાપુરાણની અંદર આગળ વધતા જે ભાગવત મહાપુરાણની કથા સુતજીએ શૌનકાદિક ઋષિઓને કરી હતી એનું વર્ણન આગળની આ કથાની અંદર કરી રહ્યા છે. સુત પુરાણી અને શૌનક આદિક જે ઋષિઓ એક સ્થાનની અંદર ભેગા થયા છે. આપણે બધા પણ અહીંયા બેઠા છીએ. આજે ખૂબ મોટી સંખ્યામાં બેઠા છો. પણ જ્યારે આવો કોઈ કથાનો પ્રસંગ હોય, આવું કોઈ ભગીરથ કાર્ય કરવાનું હોય, આવી ભગવત કથાનું આયોજન કરવાનું હોય, ત્યારે યાદ રાખવું પડે કે સ્થાન પણ વિશેષ જોઈએ. આ સરસ મજાનું સ્થાન છે મનસાદેવી માતાના મંદિરની બાજુમાં. આવું સરસ એક આપણને મેદાન અહીંયા પ્રાપ્ત થયું, જેથી કરીને ખૂબ સારી સગવડતાથી આપણે કથાનો લાભ લઈ શકીએ છીએ. તો આવું એક પવિત્ર સ્થાન આપણને પ્રાપ્ત થયું છે. એવી જ રીતે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા જ્યારે સુખદેવજી શૌનકાદિક ઋષિઓને કરી રહ્યા છે ત્યારે સ્થાન પસંદ કર્યું છે નૈમિષારણ્ય ક્ષેત્ર. આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આ કથા થયેલી છે. ક્યારે? તો જ્યારે સૂતજી એ શૌનકાદિક ઋષિને જ્યારે ભાગવતની કથા કરતા હતા ત્યારે સ્થાન પસંદ કરવામાં આવ્યું નૈમિષારણ્ય ક્ષેત્ર. વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આ નૈમિષારણ્ય ક્ષેત્રને યાદ કર્યું છે. અને સ્થાનનો એક વિશેષ મહિમા ભગવાન સ્વામિનારાયણે કહ્યો છે કે નૈમિષારણ્ય ક્ષેત્ર કોને કહેવાય? તો ભગવાને કીધું કે જ્યાં 10 ઇન્દ્રિયો અને 11મું આપણું મન, એની જે ધારા એ કુંઠિત થાય એવું જે સ્થાન એને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે. ઇન્દ્રિયોની ધારા એ કુંઠિત કરવાની. આપણી જે ઇન્દ્રિયો છે વિષયાલોલુપ હોય, એમાંથી આપણી વૃત્તિ પાછી વળે, ભગવાનને વિશે આપણી વૃત્તિ જોડાય. આપણું મન, જેને ધજાની પૂંછડીની ઉપમા આપવામાં આવે છે, એટલું ચંચળ મન છે. અહીંયા બેઠા બેઠા પણ ઘરના વિચારો કરે એવું ચંચળ મન, એ જ્યારે ભગવાનને વિશે જોડાય ત્યારે સમજવાનું કે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અને ભગવાન સ્વામિએ સવિશેષ એવું પણ કીધું કે એવા સંત હોય, જંગમ તીર્થ રૂપ સંત. હમણાં જે સંતને આપણે યાદ કર્યા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, અને એમના જ સ્વરૂપ સમા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, એવા જંગમ તીર્થ છે જ્યાં આપણી ઇન્દ્રિયોની ધારા કુંઠિત થાય. જેણે જેણે મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા હશે, જેણે જેણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હશે, એને અનુભવ હશે કે જ્યારે એમના દર્શન કરીએ ને જગત ભૂલાઈ જાય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીએ દુઃખ માત્ર ભૂલાઈ જાય, વિષય માત્ર ભૂલાઈ જાય. જ્યારે મહંત સ્વામી મહારાજને નિરખીએ, મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ, અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય. એવા નૈમિષારણ્ય ક્ષેત્ર રૂપ સંત છે. આજે આપણે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. પણ ગઈકાલે જેમ પ્રથમ દિવસે વાત કરેલી હતી
કે યત્ન, ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. તો આપણી આ ભાગવત પારાયણમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પત્ર લખીને આશીર્વાદ આપેલા છે. એમના આશીર્વાદથી આપણે આ લાભ પ્રાપ્ત કરી દે. એમની કૃપાનું આ ફળ છે. એટલે આપણા માટે જે કોઈ અહીંયા બેઠા છે, મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ સ્થળ પણ આપણું કેવું છે, નૈમિક સારણ્ય ક્ષેત્ર રૂપ છે. જેટલા ભાવથી, જેટલી હૃદયની ભક્તિથી, અને ગઈકાલે વાત કરી હતી એમ જેટલી મોક્ષની ઈચ્છાથી આપણે આ કથાનું શ્રવણ કરીશું, પ્રેમથી, વિશ્વાસથી, ભાવથી જેટલું સાંભળીશું, ચોક્કસપણે આપણા મનની ધારા, 10 ઇન્દ્રિયોની ધારા એ કુંઠિત આ કથાથી થશે. આ એક એવું રસાયણ છે, એક એવી ઔષધિ છે. આ ભગવાનની કથા એક ઔષધિનું કામ કરે છે. અને કયા રોગમાં કામ આવે? તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સૌથી મોટો રોગ આ જગતની અંદર હોય તો એ જન્મ મરણનો રોગ છે. તો આ કથારૂપી ઔષધ એવું છે કે જન્મ મરણનો રોગ મટાડે છે. એવું આ કથારૂપી ઔષધ છે, એક રસાયણ છે. અને એટલા માટે તમે જુઓ કે અહીંયા જ્યારે શુદ્ધ પુરાણી કથા કરવાની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે શૌનકાદિક ઋષિઓ હાથ જોડીને સૂતજીને વિનંતી કરે છે. શું વિનંતી કરે છે? કે અમે કથા સાંભળવા માટે ઉત્સુક છીએ. આ કથારૂપી જે રસાયણ છે અમારા કાનની અંદર તમે પીરસો. આ કથારૂપી રસાયણ છે અમારા કાનની અંદર તમે રેડો. આ પણ એક સમજવા જેવું છે કે જ્યારે શ્રોતા તરીકે આપણે બેઠા છીએ ત્યારે અંતરની અંદર આવી અભિલાષા હોવી જોઈએ, આવી ઉત્કંઠા હોવી જોઈએ કે અમને આ કથા રસનો લાભ મળે. પરાણે પરાણે નહીં. હું તો અહીંયા ઉપર બેઠો છું, તમારા બધા સામે દ્રષ્ટિ કરું છું, પણ ઘણાને આપણે જોઈએ ને તો આપણને એવું લાગે કે જાણે પરાણે અહીંયા પકડીને ખુરશી બેસાડી દીધા હોય. એવી રીતે નહીં. પ્રેમથી, વિશ્વાસથી, ભક્તિથી અને ઉત્સાહથી જ્યારે આપણે આ કથાનો લાભ પ્રાપ્ત કરીશું, આનંદ સાથે. હમણાં આપણે પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરી, વહેતું જીવન તમારું ગંગાની ધારા. એવું પ્રમુખ સ્વામી મહારાજનું જીવન હતું. તો જ્યારે જ્યારે આપણે આવું ભજન કીર્તન કરીએ, નામ સંકીર્તન કરીએ તો ભાવથી એની અંદર જોડાઈએ. એવા ભાવથી, એવા ઉત્સાહથી કથાનું શ્રવણ કરવું એ આપણને અહીંયા શૌનકાદિક ઋષિઓ શીખવાડે છે. જો અહીંયા શૌનકાદિક ઋષિઓ એ સુત પુરાણને શું કહે છે? અજ્ઞાન ધ્રાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુનાખ્યા હિ કથા સારમ મમ કર્ણરસાયનમ મમ કર્ણરસાયનમ. પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે અમારા કાનની અંદર મમ કર્ણ રસાયન, કે અમારા કાનની અંદર આ કથારૂપી રસાયણ તમે જલ્દીથી પીરશો. અને ત્યારે શ્રુતજી આ કથાની શરૂઆત કરે છે. શ્રીમદ ભાગવત કથા, ભગવત કથા કે કોઈ પણ કથા, એનો જે મહિમા છે ને એ સમજાવતા હોય શ્રુતજી શું કહે છે કે આ કથા કેવી છે, આ ભગવત કથાનું ફળ શું છે, આ ભગવત કથાનો મહિમા શું છે એ સમજાવતા હવે શુદ્ધજી પોતે બોલી રહ્યા છે. પ્રીતિ શૌનક ચિત્તે યતો બચ્મિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ સંસાર ભયનાશનમ. કેવી આ કથા છે? તો સુધજી અહીંયા કીધું
સંસાર ભયનાશનમ, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સર્વ સિદ્ધાંતના સાર રૂપ આ કથા છે. આપણે જ્યારે મંગલાચરણ કર્યું ત્યારે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ એવો મંત્ર આપણે બોલ્યા છે. મંત્ર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમામ ભક્તોને આપેલો છે. અહીંયા આપણે પોથી પધરાવેલી છે, એ પોથીના સન્મુખ પણ આપણને મંત્ર અહીંયાથી દર્શન થઈ રહ્યા છે. ઓમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. બધાએ સમૂહની અંદર આ મંત્રનું ગાન કરવાનું છે. આ મંત્ર બધાએ સમૂહની અંદર મારી સાથે બોલવાનું છે. આપણો અવાજ ધીમો રાખજો. સમૂહની અંદર ભાવથી સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સર્વ સિદ્ધાંતોના સાર રૂપ જે જ્ઞાન છે ને એ આ મંત્ર છે. સૌ સમૂહની અંદર ઓમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. કોઈનું સંભળાતું જ નથી ભાઈ. તમારું ધીમું રાખો. આ લોકો બોલે ને સંભળાય, પણ એને માઇક નથી પાછું. પુરુષોત્તમ દાસોસ્મિ. હવે હું તમને તાળીઓથી બતાવું કે બધા બોલ્યા ખરા. તો મને લાગે કે બધા જાગે છે ખરા. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. આ કથાનું જે જ્ઞાન છે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સર્વ સિદ્ધાંતોના સાર રૂપ આ કથા છે. અને પાછું કીધું કે સંસાર ભયનાશનમ, સંસારની અંદર રહેલો ભય એ આ સિદ્ધાંતથી નાશ પામે છે. તો કયો ભય છે? ચાલો, દુનિયાની અંદર ભય તો ઘણા બધા પ્રકારના છે, પણ અહીંયા કયા ભયની વાત કરવામાં આવી છે? આપણને તો વંદો નીકળે ને, વંદો, તોય ઘણા ડર લાગે, એનોય ભય હોય. અને એવો પણ ભય આપણને હોય. અત્યારે જો સૌરાષ્ટ્રની અંદર આજે મને સમાચાર મળ્યા કે વરસાદ પડ્યો. સાચું ખોટું ખબર નથી, હવે આમને ખબર હોય. આપણે પડ્યો ને, હજી આ પાડે છે. આ તો ભગવાનની કૃપા છે કે આપણે અહીં સારું છે, ખુલ્લામાં બેઠા છીએ, લાભ લઈએ છીએ. પણ ઘણી બધી વખત જો અહીંયા વરસાદ પડે ને તો તરત શું થાય? ભય. વરસાદ પડે કે લે મરી ગયા. મરી જાય કોઈ વરસાદમાં તો માણસ બોલે શું કે લે મરી ગયા. અનંત પ્રકારના ભય એ સંસારની અંદર રહેલા છે. પણ સૌથી મોટામાં મોટો કોઈ ભય આ દુનિયાની અંદર હોય ને તો એ કયો છે ખબર છે? તેનો મૃત્યુ. બરાબર છે, 100% સાચો જવાબ છે. તાળીઓથી બતાવો. અહીંયા એની જ વાત કરવામાં આવી છે. સંસારની અંદર સૌથી મોટામાં મોટો ભય હોય તો મૃત્યુનો ભય છે. નાનો માણસ હોય કે મોટો માણસ હોય, રાજા હોય કે રંક હોય, દેશનો હોય કે પરદેશનો હોય, દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેનારો માણસ હોય કે કોઈ પણ પશુ હોય, દરેકને મૃત્યુનો ભય લાગે. શેનો ભય લાગે? મૃત્યુનો ભય લાગે. ગમે તેવો મોટો ભલે ને કેમ ન હોય. રાવણ જેવો, રાવણ જેને 10 માથા હતા. કેટલા? 10 માથા હતા. અને અત્યાર સુધી રાવણની સાહેબીનો તમે વિચાર કરો ને, એની ધન સંપત્તિ એ તો આપણને બધાને ખ્યાલ, સોનાની લંકા. આપણે તો સોનાની ચમચી ન હોય કોઈના ઘરે. સોનાની લંકા, ધન સંપત્તિની તો વાત જ જવા દો તમે. પણ સુખ સુવિધા, સગવડતા રાવણના જીવનમાં કેવી હતી, એની સિદ્ધાઈ કેવી હતી રાવણની? કેવો હતો રાવણ તો લખવામાં આવ્યું છે.
એની દિવાલો કેવી હતી? તો અહીંયા કીધું છે કે હતી હીરે જડિત ભીતો કનક મહેલ મોલા. તો કનક એટલે સોનું. આજે હું કથા કરવાનો છું સોનાની. સોનાની કથા એટલે ભાવ વધતો જાય છે એ બધું નહીં હો. નહીતર ઘણા અત્યારથી જ વિચાર કરવા માંડશે કે આજે સ્વામી સોનાની કથા કરવાના છે, કાલે ઇન્વેસ્ટ કરી દઈશું. અહીંયા રાવણની વાત કરવામાં આવી કે હતે હીરે જડિત ભીતો કનક મહેલ મોલાતો ઉગે જ્યાં સૂર્ય ગભરાતો પવન પણ વાય શરમાતો. આવું થાય આપણે કોઈ દિવસ? સૂર્ય ઉગે તો આપણને કોઈ દિવસ પૂછે? એ રાવણ માટે લખવામાં આવ્યું કે સૂર્ય ઉગે ને તો એ રાવણથી ગભરાય. કેવો રાવણ હશે? સૂર્ય ઉગે પણ રાવણથી ગભરાય, પવન પણ વાય શરમાતો. પવન શરમાતા શરમાતા વાય, એને બીક લાગે રાવણને. આવો રાવણ હતો. ઉડે નગરની નિંદ્રા સુણી ગાંધર્વના ગીતો છતાં દુખીયો રાવણ મોતથી બીતો. ગાંધર્વો ગીતો ગાય ને ત્યારે લંકાની અંદર બધા જાગે. આપણી જેમ એલાર્મ નહીં મૂકવાના. અત્યારે એલાર્મનો જમાનો છે, મોબાઈલમાં સેટ કરેલું હોય પણ એ ખાલી અમથું જ વાગે એટલે બંધ કરીને પાછું સુવાનું. આવો રાવણ હતો કે ગાંધર્વના ગીતોથી અને લંકાના લોકોની નિદ્રા ઉડતી હતી, છતાંય એ દુખીયો રાવણ મોતથી બીતો હતો. અને રાવણની પાસે આવી સાયબી હતી એટલું જ નહીં, પાછો પંડિત હતો, વિદ્વાન હતો, શાસ્ત્રનો જાણકાર હતો. મારી જેમ ખાલી કથા કરવાની એવું નહીં, પંડિત હતો, પંડિત, વિદ્વાન, બધા જ શાસ્ત્રનો જાણકાર. એકાદું શાસ્ત્ર નહીં, આપણને તો એકાદો શ્લોક આવડે ને તો આપણને એવી જ ફિલિંગ આવે કે આપણે બહુ મોટા વિદ્વાન પંડિત છીએ. આવડતો એક જ શ્લોક હોય. તો રાવણ તો પાછો વિદ્વાન હતો, પંડિત હતો. કેવો પંડિત હતો? રુચાઓ વેદની કંઠે સ્વયં પંડિત પંકાતો ધ્રુજે થર થર ત્રણે લોક બગાસું જ્યાં એક ખાતો. રાવણ ખાલી બગાસું ખાય ને આપણે કોઈ નથી ખાવાનું અત્યારે. રાવણ ખાલી એક બગાસું ખાય. લખવામાં આવ્યું કે ધ્રુજે થર થર ત્રણે લોક જ્યાં બગાસું એક ખાતો. રાવણ ખાલી એક બગાસું ખાઈને ત્રણેય લોક ધ્રુજી ઉઠે. કારો શું કરશે કઈ નક્કી નહીં હો. ઘણા એવું હોય બગાસું ખાઈને પછી નક્કી નહીં શું થાય. સ્વામી કે મેં જ ખાધું હમણાં. તો રાવણ એવો હતો કે ધ્રુજે થર થર ત્રણે લોક બગાસું જ્યાં એક ખાતો. ગગન ચડતો પલકમાં યોજનો ઉડી ગમન કરતો છતાંય દુખીયો રાવણ મોતથી બીતો. એને મૃત્યુનો ભય લાગે. તો દુનિયાની અંદર તમે જુઓ કે કોઈ માણસ એવો મળે નહીં, કોઈ પશુ પ્રાણી એવા મળે નહીં જેને મૃત્યુનો ભય લાગે નહીં. અને સંસારની અંદર આ ભયનો નાશ થાય ને એ જ સૌથી મોટામાં મોટું કાર્ય છે. મૃત્યુના ભયથી નિર્ભય થવું. કારણ કે એક વાસ્તવિકતા છે. મૃત્યુનો ભય દરેકને લાગે એક વાસ્તવિકતા છે. અને જગતની અંદર આ મૃત્યુના ભયથી પર થવું, મૃત્યુથી નિર્ભય થવું, એને જ મોક્ષ કહેવામાં આવે છે, એને જ કલ્યાણ કહેવામાં આવે છે, એને જ સંસાર સાગરને તરી જવું કહેવામાં આવે છે. મૃત્યુના ભયથી પાર થવું. અને એટલા માટે અહીંયા લખવામાં આવ્યું કે સંસાર ભય નાશનમ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. આ ભાગવતની કથા એના માટે કરવામાં આવે છે કે આપણે મૃત્યુના ભયથી નિર્ભય થઈ જઈએ, મૃત્યુના ભયથી તરી જઈએ. અને એમાં જ જીવનની સાર્થકતા રહેલી છે. યાદ રાખવાનું, મરી જતા પહેલા તરી જવું ને એ જ જીવનની સાર્થકતા છે. મરી ગયા પછી તો બધા તમને તરાવી જ દેવાના છે, અગ્નિ સંસ્કાર કરી જ દેવાના છે. પણ મરી જતા પહેલા તરી જવું એ જીવનની સાર્થકતા છે. એના માટેની આ કથા છે. એના માટે આ યજ્ઞનો આરંભ આપણે બધાએ કરેલો છે. એવી આ શ્રીમદ ભાગવત કથા સુતજી સૌનકાદિક ઋષિઓને જ્યારે વાત કરે છે ત્યારે સૌ પ્રથમ આ વાત સમજાવી કે મૃત્યુના ભયથી નિર્ભય થવા માટેની આ કથા છે. અને સાથે સાથે પાછું કીધું
કે આ કથાનો લાભ તમે પ્રાપ્ત કરી રહ્યા છો. કોણ પ્રાપ્ત કરી રહ્યું છે લાભ? શૌનક આદિક ઋષિઓ. પણ આજે તમે બધા પણ કેવા છો? શૌનક આદિક ઋષિ જ થઈ ગયા કથા સાંભળવા બેઠા એટલે. તો તમે બધા પણ આ કથાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. પણ હવે અહીંયા સુતજી શૌનક આદિક ઋષિઓને સમજાવે છે કે આ કથા કેવી છે. તમે બધા અહીંયા બેઠા છો, આ લાભ પ્રાપ્ત કરો છો, પણ જ્યારે આપણા હૃદયની અંદર ભક્તિ હોય, આપણા ભાગ્યની અંદર કથા લખેલી હોય, ત્યારે આપણને આ કથાનો લાભ મળે છે. બાકી આ કથા છે ને દુર્લભ છે. કેવી રીતે દુર્લભ છે? તો શુદ્ધજી સમજાવે છે શૌનક આદિક ઋષિઓને કે જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કથા કરવાના હતા, કારણ કે આ શ્રીમદ ભાગવત પુરાણ એની જે 7 દિવસની જે કથા થાય છે, સપ્તાહની જે પરંપરા છે, એ સુખદેવજીથી એની શરૂઆત થયેલી છે. સૌ પ્રથમ સપ્તાહ એ સુખદેવજીએ પરીક્ષિત રાજાને કરેલી કથા છે. તો સુત પુરાણી કહે છે કે જ્યારે સુખદેવજી કથા કરવાના હતા, પરીક્ષિત રાજા કથા સાંભળવા માટે બેઠેલા હતા. કથાના સમય પ્રમાણે હજુ તો મંગલાચરણ પણ થયું નહોતું, હજુ તો તૈયારીઓ થઈ રહી હતી. અને જેવા સુખદેવજી આમ વ્યાસપીઠ ઉપર આવીને બેઠા અને મંગલાચરણ કરવાનો જે આરંભ કરતા હતા, ત્યાં આકાશ માર્ગેથી દેવતાઓ આવ્યા. આકાશ માર્ગેથી દેવતાઓ આવ્યા. હાથની અંદર એક સુવર્ણ કળશ હતો. એ સુવર્ણ કળશની અંદર અમૃત ભરેલું હતું. દેવતાઓએ આવી અને સીધા જ વ્યાસજીને ત્યાં વ્યાસપીઠ ઉપર, સુખદેવજીને વ્યાસપીઠ ઉપર એ અમૃતનો કળશ અર્પણ કર્યો. અમૃતનો કળશ અર્પણ કર્યો એટલે સુખદેવજીએ દેવતાઓને પૂછ્યું કે આ કળશ શેનો? આ કળશ? દેવતાઓએ હાથ જોડીને કીધું કે હે સુખદેવજી મહારાજ, અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ દેવતાઓ, આપના માટે આ અમૃતનો કળશ લઈને આવ્યા છીએ. આ અમૃતના કળશનો આપ સ્વીકાર કરો. સુખદેવજી તો પરમ બ્રહ્મનિષ્ઠ ભાગવત સંત હતા. એમને તો કોઈ વસ્તુની અભિલાષા નહોતી, કોઈ વસ્તુની એમને ઈચ્છા નહોતી, કોઈ પદાર્થની ઈચ્છા નહોતી, એમને અમૃતની પણ ઈચ્છા નહોતી. સુખદેવજી કહે છે કે અમારે અમૃતને શું? આપણી આ બીજા દિવસની પારાયણમાં પણ આપણે ભાગ્યશાળી છીએ કે 4 સંતોના દર્શન આપણને આજે થઈ ગયા. સાંકળીથી પૂજ્ય યોગી તીર્થ સ્વામી, પૂજ્ય કુટાર્થ મુનિ સ્વામી આજે ફરી વખત આપણને દર્શન દાન આપવા માટે પધાર્યા છે. સંતોનું હાર્દિક સ્વાગત આપણે કરીએ છીએ. भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे. ये संतन है पर उपकारी, ये संतन है पर उपकारी. शरण आय को लेकर बारी, शरण आय को लेकर बारी. भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे. ભાગવતની કથાની અંદર આપણે તો દેવતાઓને બોલાવ્યા અને આપણે એવી વાત કરી કે આકાશ માર્ગેથી દેવતાઓ આવ્યા. પણ અહીંયા આપણે બધા ભાગ્યશાળી છીએ કે આકાશ માર્ગેથી દેવતાઓ આવે એના કરતા પણ પરમ પવિત્ર સંતો આપણી સભાની અંદર પધારે. જ્યારે અમૃતનો કળશ આપી રહ્યા છે, સુખદેવજી ના પાડે છે અમૃત શેના માટે?
દેવતાઓ હાથ જોડીને વિનંતી કરે છે કે હે સુખદેવજી, આ અમૃતનો કળશ તમે લઈ લો. અત્યારે તમે કથા કરી રહ્યા છો, પરીક્ષિત રાજા સાંભળવા માટે બેઠેલા છે. પણ દેવતાઓના મનની અંદર વિચાર શું હતો? વિચાર એવો હતો કે પરીક્ષિત જે રાજા છે એને તો મૃત્યુનો શાપ લાગ્યો છે, મૃત્યુનો ભય છે ને, એટલે કથા સાંભળવા બેઠા. સમજાણ? જ્યાં સુધી મૃત્યુનો ભય નહોતો, મૃત્યુ માથે નહોતું, ત્યાં સુધી તો રાજ્ય કરતા હતા. અને જેવો મૃત્યુનો ભય લાગ્યો એટલે કથા સાંભળવા આવીને બેસી ગયા છે. એટલે એને કથાની જરૂર નથી. દેવતાઓ સમજાવે છે. કોને સમજાવે છે? સુખદેવજી મહારાજને, પરમ ભાગવત સંત, બ્રહ્મનિષ્ઠ સંત એવા સુખદેવજી મહારાજને સમજાવે છે કે પરીક્ષિત રાજાને અમૃતની જરૂર છે, એને કથાની જરૂર નથી. હવે તમે જો સુખદેવજી મહારાજ શું જવાબ આપે છે. આ કથા એટલા માટે કહું છું કે દરેક જે કોઈ અહીંયા બેઠા છો કથાની અંદર, કથાનો સાર સમજજો, કથાનો ભાવ સમજજો, હૃદયથી કથા સાંભળજો. કારણ કે અત્યારે જમાનો આધુનિક છે, લોકો હૃદયથી વધારે બુદ્ધિથી જીવે છે. તેનાથી હૃદયથી જીવનારા લોકો ઓછા છે. અત્યારે દુનિયાની અંદર બુદ્ધિથી જીવનારા વધી ગયા છે. હૃદયના ભાવથી કથાને સાંભળજો. સુખદેવજી મહારાજ દેવતાઓ પાસેથી અમૃત લેતા નથી. ના પાડી દીધી, અમૃત નથી જોઈતું. અને સુખદેવજી મહારાજ દેવતાઓને કહે છે, ક્વ કથા ક્વ સુધા લોકે, ક્વ કાચ ક્વ મણિર્મહા, બ્રહ્મરાતો વિચાર્યેવં, તદા દેવાંજઃ સહ. ક્વ સુધા ક્વ કથા લોકે, ક્વ કાચ ક્વ મણિર્મહાન. આવું સુખદેવજી બોલે છે. ગુજરાતી કરું છું, મૂંઝાતા નહીં. ક્વ સુધા ક્વ કથા લોકે, સુધા એટલે અમૃત. અને તમે બધા એ પણ જાણતા હશો કે અમૃત પીવાથી અમર થઈ જવાય. ખબર છે ને બધાને? ભલે આપણે ક્યારેય પીધું નથી. હા, દુનિયામાં ઘણા એવું અમૃત પીવે છે કે અમર થવાને બદલે ઉપડી જાય વહેલા. એવું અમૃત ઘણાય પીવે છે. સુખદેવજી કહે છે કે ક્યાં અમૃત અને ક્યાં ભગવાનની કથા, બંનેની ક્યારેય તુલના થાય એવું જ નથી. કારણ કે તમારું જે અમૃત છે ને તો કાચના ટુકડા જેવું છે, અને આ ભગવત કથા છે તો ચિંતામણી તુલ્ય છે. યાદ કરો ભગવાન સ્વામિનારાયણના એ વચનામૃતના વચનો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું કે આપણને આ સંત સમાગમ મળ્યો છે તો પરમ ચિંતામણી તુલ્ય છે. એ જ વાત વ્યાસજી આ ભાગવતની અંદર કહે છે કે આ ભગવાનની કથા એ તો મણિ તુલ્ય છે, અને તમારું અમૃત તો કાચના ટુકડા જેવું છે. હાલતા થાવ, અમૃતની જરૂર નથી મારે. દેવતાઓ આજીજી કરે છે. તદા દેવાન જહા સહ, એટલે સુખદેવજીએ થોડી કડક ભાષામાં એમનો ઉપહાસ કર્યો. આપણે જેને કહીએ ને કે ધક્કા મારીને કાઢી મૂક્યા, બસ એવી જ રીતે સુખદેવજી મહારાજે દેવતાઓને ત્યાંથી કથા મંડપમાંથી કાઢી મૂક્યા કે અમૃત લઈને જાઓ. ઘણા બધા કથાકારો અલગ અલગ આનો અર્થ કરીને નિરૂપણ કરે છે, પણ અહીંયા બહુ સમજવા જેવી એક વાત છે. હૃદયથી સમજજો, બુદ્ધિથી નહીં. કે શું કામ દેવતાઓને હાકી કાઢ્યા, શું કામ એ લોકોને વિદાય કરી કે તમને કથા મળશે નહીં, તમે હાલતા થાવ, શું કામ એ લોકોનો ઉપહાસ કર્યો? તો અહીંયા સમજવા જેવી વાત છે કે દેવતાઓના મનની અંદર સોદાબાજીનો ભાવ હતો. કેવો ભાવ હતો? એક હાથ સે દેના और दूसरे हाथ से लेना, એવી જ્યારે સોદાબાજી હોય ત્યારે ત્યાં ભગવત કથા ન સંભવે. એટલા માટે દેવતાઓને હાંકી કાઢવામાં આવ્યા છે. આ વાત ભાગવતની અંદર જ લખવામાં આવી છે.
અને સુખદેવજી મહારાજે આટલેથી પૂરું કર્યું નથી. સુખદેવજી મહારાજ હજુ આગળ વાત કરે છે. આજ ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે કે આ તો દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને કીધું કે અમૃતના બદલામાં કથા આપો. અહીંયા સુખદેવજી મહારાજ એટલે કે ભાગવતકાર વ્યાસજી પોતે કહે છે કે ભવિષ્યમાં એવો સમય આવશે. કેવો સમય? વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને. ગેહે ગેહે એટલે ઘરે ઘરે, જને જને એટલે માણસે માણસે. વિપ્રેર ભાગવતી વાર્તા કે આ ભાગવતની કથા ઘરે ઘરે થશે. આ ભાગવતની કથા જન જન સુધી પહોંચશે. મેં તમને વાત કરી હતી ગઈકાલે, યાદ હોય તો, કે આ ભાગવત શાસ્ત્ર એવું છે કે ગામો ગામની અંદર એની કથા થાય છે. કોઈ ગામ બાકી એવું ન હોય કે જ્યાં ભાગવતની કથા ન થઈ હોય, ભાગવતની સપ્તાહ ન થઈ હોય. તો જન જન સુધી આ કથા પહોંચેલી છે. પણ હવે વ્યાસજીના શબ્દો ઉપર વિચાર કરજો કે વિપ્રેર ભાગવતીમ વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભેન કથા સારસ તતો ગતઃ. કે શું કામ આ કથા ઘર ઘર સુધી કરવામાં આવશે? શું કામ આ કથા ગામો ગામની અંદર કરવામાં આવશે? કારિતા કણ લોભેન. અહીંયા તો કણની વાત કરી છે કે એક કણના લોભ માટે આ કથા કરવામાં આવશે. અત્યારે આપણે જોઈએ કે કણને બદલે છે ને મણ થઈ ગયું છે. એ કણને બદલે મણ થઈ ગયું છે. મણના લોભ માટે કથા કરવામાં આવે છે. અને એટલા માટે અહીંયા લખવામાં આવ્યું, વ્યાસજીએ કીધું કે કથા સારસ તતો ગતઃ. જ્યારે આવી રીતે ભાગવતની વાર્તા, ભાગવતની કથા, આ ભગવત કથા જ્યારે સોદાબાજી બનશે, ભગવત કથાનો જ્યારે વેપાર થવા માંડશે, કણના લોભ માટે લોકો આ કથાને વેચવા માંડશે, ત્યારે અહીંયા વ્યાસજી લખે છે કથા સારસ તતો ગતઃ, કે કથામાંથી સાર જતો રહેશે. કથા કેવળ એક મનોરંજનનું સાધન બની જશે. કથા કેવળ ભેગા થવું અને છૂટા પડવું, કથા કેવળ એક મેળો બની જશે. પણ મોક્ષની વાત, સારભૂત વાત ત્યાંમાંથી ભૂલાઈ જશે. અત્યારે આપણે હૃદયથી વિચાર કરજો કે આપણે કોઈનું ખંડન કરવા માટે કે દુનિયાની અંદર આવું જ ચાલે છે એવું કહેવા માટે આ વાત કરતા નથી. પણ જેટલા કોઈ અહીંયા બેઠા છીએ એ હૃદયથી વિચાર કરજો અને હૃદયથી આપણે વિચાર કરી અને આપણી આંખો ખોલજો કે ક્યાંક આપણે તો આવી રીતે કથાને સોદો કરતા નથી ને, ક્યાંક આપણે તો આવી રીતે કથાને વેચાતી લેતા નથી ને. આ વિચાર કરજો. જ્યારે હૃદયના ભાવથી કથાને સાંભળશો, જ્યારે પ્રેમ ભાવથી કથાને સાંભળશો તો એ કથા મોક્ષકારી બનશે. બાકીની કથા તો તમે જુઓ, કારિતા કણ લોભેન કથા સારસ તતો ગતઃ. મને એક પ્રસંગ કહેવાનું મન થાય છે. એક પ્રસંગ યાદ આવે છે. સારંગપુરની અંદર અમે અભ્યાસ કરતા હતા અને સારંગપુરની નજીકનું જ આ ગામ, રામકથાનું સુંદર આયોજન કરવામાં આવેલું. રામકથાનું, જેમ આપણે 7 દિવસની આ કથા છે. તમને બધાને એ પણ ખ્યાલ હશે કે રામકથા 9 દિવસની હોય છે. નવાહન કહેવામાં આવે છે. જેમ ભાગવત સપ્તાહ કહેવામાં આવે છે એમ રામાયણનું નવાહન કરવામાં આવે છે. 9 દિવસની કથા થાય. 9 દિવસની કથા હતી. આવું સરસ મજાનું આયોજન થયું હશે. આવો કથા મંડપ હશે, આવું સ્ટેજ, આવી વ્યાસપીઠ, અને જેમ હું અહીંયા વક્તા પદે છું એમ વક્તા પણ હશે. ત્યાં પણ એક વક્તા હતા, બાઈ વક્તા હતા, એક સ્ત્રી. એ વક્તા પદે બિરાજમાન હતા. રામાયણની 9 દિવસની કથા કરવાના હતા. આયોજન ગામની અંદર એક સમાજના લોકોએ કરેલું હતું. પણ ખાલી એક સમાજ પૂરતી આ કથા નહોતી, સમગ્ર ગામનો આની અંદર સહકાર હતો. જેમ આપણી આ કથા આખા ક્ષેત્રની કથા છે. તમામ પલસાણા ક્ષેત્રના હરિભક્તો આની અંદર સહકારથી, ખૂબ સેવા ભક્તિથી જોડાયેલા છે. એવી જ રીતે આ સમગ્ર ગામ આ કથાના આયોજનની અંદર જોડાયેલું હતું. નાનું ગામ હતું.
પારાયણના જે વક્તા તેમણે 9 દિવસ સુધી કથા કરી. પૂર્ણાહુતિનો દિવસ આવ્યો, 9મો દિવસ, કથાનો સમય થયો. કીર્તનની ટીમ હશે આવી અમલસાડી જેવી. કીર્તન વાળા આવી ગયા, થોડું ભજન સંકીર્તન થયું. બધા ઘડિયાળ સામે જોતા હતા કે કથાનો સમય થઈ ગયો છે, હજુ વક્તા કેમ પધાર્યા નથી. રાહ જોતા હતા. શ્રોતાઓ પણ બધા સાંભળવા માટે આવી ગયેલા હતા. સમય પસાર થતો હતો, કીર્તનવાળા ભજન કીર્તન કર્યા કરતા હતા. આયોજકોને વિચાર આવ્યો કે તપાસ તો કરો કેમ આજે મોડું થયું. એટલે જ્યાં એક બેનનો ઉતારો હતો, એ વક્તાનો ઉતારો હતો, ત્યાં તપાસ કરવા માટે ગયા તો રૂમની અંદર શાંતિથી બેઠા જ હતા. એટલે આયોજકોએ વિનંતી કરી કે આપ કથાની અંદર પધારો, પૂર્ણાહુતિનો દિવસ છે અને આજે છેલ્લા દિવસે કથાની પૂર્ણાહુતિમાં મોટી સંખ્યામાં ગામ લોકો, આજુબાજુના ગામવાળા બધાય કથા સાંભળવા માટે આતુર છે. બધા રાહ જોઈને બેઠા છે, આપ કથાની અંદર પધારો. સાંભળવાની અને સમજવાની વાત હવે છે. એ વક્તાએ હાથ જોડીને કીધું, નમ્રતાથી હાથ જોડીને, કે આજે પારાયણની પૂર્ણાહુતિ છે. 9 દિવસની આ રામકથા હતી. 8 દિવસ સુધી જેમ તમે કીધું એ રીતે મેં કથાનો લાભ આપ્યો. હું તમારા બધા જ આયોજનની અંદર સરળતાથી જોડાઈ ગઈ. આજે પૂર્ણાહુતિનો દિવસ છે. જ્યારે આપણી કથા નક્કી કરવામાં આવી ત્યારે તમે અમને કીધું હતું કે અમુક પ્રકારની રકમ આપશો. જ્યારે કથા નક્કી થઈ હશે ત્યારે કંઈક રકમ નક્કી થઈ હશે કે આટલી રકમ આપવાની. વક્તા કહે છે કે હજી સુધી તમે એક પણ રૂપિયો મને આપ્યો નથી, પહેલા રકમ જમા કરાવો પછી પૂર્ણાહુતિ કરો. કારિતા કણલો ભેન કથા સારસ્તતો ગતઃ. સમજાય? આયોજકોએ વિનંતી કરી, હાથ જોડીને કીધું કે અમે બધી રકમ ચૂકવી દઈશું, અત્યારે અમારી પાસે વ્યવસ્થા નથી. આ 8 દિવસથી કથા ચાલતી હતી, બધા આખા ગામનો જમણવાર થતો હતો, જેટલું કંઈ ભંડોળ ભેગું થયેલું હશે બધું વપરાઈ ગયેલું હતું. અમે ચૂકવી દઈશું, આપી દઈશું, પણ આ પૂર્ણાહુતિમાં પધારો. પેલા 1 ના 2 ન થયા, પેલા જમા કરાવો પછી પૂર્ણાહુતિ કરો. એટલે આયોજકોએ મીટિંગ કરી, ગામના પ્રતિષ્ઠિત 2-4 માણસોને ભેગા કર્યા, એમને વાત કરી કે અત્યારે આપેલો ફંડ ફાળો આ કરો તો પારાયણની પૂર્ણાહુતિ થશે. એમ કરીને ફંડ ફાળો થોડો ઘણો ભેગો કર્યો, રકમ જમા કરી અને ત્યારે પારાયણની પૂર્ણાહુતિ થઈ. હવે વિચાર કરજો કે 9 દિવસની રામકથા હતી. રામકથાની અંદર વાતો શું કરી હશે? ભગવાન રામની વાતો કરી હશે ને, કે ભગવાન શ્રી રામ કેવા હતા. રામ તો કે રામ એવા હતા કે દશરથ રાજા એમના પિતા એમનું એક વચન રાખવા માટે રામ રાજ્ય છોડીને 14 વર્ષ સુધી વનમાં જતા રહ્યા. કેવા રામ! અને લક્ષ્મણ જેવો ભાઈ તો જુઓ, એને તો વનમાં જવાનું પણ નહોતું, છતાંય સેવા કરવા માટે, ભાઈની સાથે સેવા કરવા માટે લક્ષ્મણ જેવો લક્ષ્મણ, એને પણ રાજ્યનો મોહ રાખ્યો નહીં. એ પણ રાજપાટને લાત મારીને રામની સાથે વનમાં પહોંચી ગયો. કેવો ત્યાગ લક્ષ્મણનો! અને ભરત જેવો ભરત તો જુઓ, એને તો પિતા દ્વારા રાજ્ય મળેલું હતું. માતાએ વરદાન માંગ્યું હતું કે રામને વનવાસ ને ભરતને ગાદી. એને તો પિતાશ્રીની આજ્ઞા હતી કે તારે ગાદી સંભાળવાની છે, અયોધ્યાનું રાજ તારે સંભાળવાનું છે. પણ ભરત જેવો ભરત તો કેવો ભાઈ કહેવાય કે એણે પણ રાજ્ય ન લીધું. એણે રાજ્ય ન લીધું પણ રાજ સિંહાસન ઉપર રામની પાદુકા પધરાવી. રામે આવા વલકલ વસ્ત્ર ધારણ કરેલા, ભગવા વસ્ત્ર ધારણ કરેલા, વનવાસી વસ્ત્ર ધારણ કરેલા, તો ભરત જેવો ભરત એને પણ રાજ્ય ન લીધું. આવા વસ્ત્રો ધારણ કરી અને તપસ્વીના વેશે ભરત પોતે રહ્યો. ભરતનો ત્યાગ પણ કેવો હશે! 9 દિવસની રામકથામાં આ જ બધી વાતો થઈ હશે ને.
રામે રાજ્ય ન લીધું, લક્ષ્મણે રાજ્ય ન લીધું, ભરત જેવો ભાઈ કેવો એણે પણ રાજ્ય ન લીધું, અને તમે શું લીધું? કારિતા કણલો ભેન કથા સારસ્તતો ગતઃ. એટલે અહીંયા બેઠેલા દરેક લોકો વિચાર કરજો, કાયમ માટે વિચાર કરજો કે ક્યારેક આપણે આવી કથાની સોદાબાજી તો નથી કરતા. આપણે કોઈ વક્તાઓનો દોષ દેવા માંગતા નથી, પણ જેટલા કોઈ આપણી સનાતન સંસ્કૃતિને વરેલા છીએ, આપણે સનાતન સંસ્કૃતિ માટે આપણે જીવીએ છીએ, ત્યારે એક સંકલ્પ કરવો કે ક્યારેય કથાની આવી સોદાબાજી ન કરવી. કથા કેવળ મોક્ષ માટે છે. અહીંયાથી પણ તમે જ્યારે આ 7 દિવસની કથા અહીંયા સાંભળી રહ્યા છો, તમારા માતા પિતાના મોક્ષાર્થે ઘણા બધા અહીંયા સેવા કરેલી છે, પણ યાદ રાખજો એક પવિત્ર ભાવનાથી એ સેવા થયેલી છે, અને એક પવિત્ર ભાવનાથી આ કથા કરવામાં આવી છે. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ કથાનું આયોજન થયેલું છે, અને પવિત્ર ભાવથી જ્યારે આપણે આ કથા સાંભળીશું ત્યારે આપણા હૃદયની અંદર મોક્ષની પ્રતીતિ આ જ કથાથી થશે. એવી આ ભાગવત કથાનો લાભ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. અહીંયા આપણને સમજાવવામાં આવ્યું કે સુખદેવજી મહારાજે દેવતાઓને એટલા માટે જ કાઢી મૂકેલા કે કથાની સોદાબાજી ક્યારેય હોય નહીં. અને આ ભાગવતની અંદર લખવામાં આવ્યું કે આ ભાગવત કથા કેવી છે? સુરાણામ અપી દુર્લભા. દેવતાઓને પણ દુર્લભ કથા, એનો લાભ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોય, સૂત દારા અરુ લક્ષ્મી वो तो पापी को भी હોય. सूत दारा अरु लक्ष्मी वो तो पापी को भी હોય. ઘણા પ્રશ્નો હોય કે આપણને ભગવાને કંઈ આપ્યું નથી, અને આવા પાપી લોકો છે ને એ પાછા ગાડીઓમાં ફરે છે, એવું હોય છે ઘણા પ્રશ્ન મનમાં. પણ અહીંયા લખવામાં આવ્યું કે સૂત દારારુ લક્ષ્મી વો તો પાપી કો ભી હોય. આપણે તો હૃદય ઉપર હાથ મૂકીને રાજી થવાનું કે આપણે ભાગ્યશાળી છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંત મળી ગયા. એનાથી કોઈ મોટું આપણું ભાગ્ય નહીં. એવા સંત મળ્યા, આવો સત્સંગ મળ્યો, એ જ સૌથી મોટી પ્રાપ્તિ આપણને થઈ છે. તો દેવતાઓને પણ દુર્લભ એવી કથાનો લાભ અહીંયાથી આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. જેમ સુખદેવજી આગળ દેવતાઓ અમૃત લઈને આવ્યા હતા, અને અમૃત પીવાથી જેમ અમર થઈ જવાય, દીર્ઘજીવી થવાય, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય, પણ જ્યારે આ કથામૃત પીવામાં આવે ને, તમે જો તો કથાની પાછળ પણ શું લગાવવામાં આવે છે? અમૃત લગાવવામાં આવે છે. ભગવાનની જે વાણી, ભગવત કથા એને અમૃત તુલ્ય ગણવામાં આવે છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ પણ જુનાગઢના સભા મંડપની અંદર એક સંતને કીધું કે જાઓ અમૃત લઈ આવો. એ વિચાર કરવા માંડ્યા કે ક્યાં જાઉં, સ્વર્ગમાં જાઉં અમૃત લેવા? પછી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અમૃત એટલે વચનામૃત લઈ આવો. ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો ગ્રંથ આ વચનામૃત, એને પણ અમૃતની ઉપમા આપવામાં આવી. તો ભગવત કથાને અમૃત એટલા માટે કહેવામાં આવે છે કે જેમ અમૃત પીવાથી દીર્ઘજીવી બનાય છે, એવી જ રીતે આ ભગવત કથાનું પાન કરવાથી, આ કથામૃત પીવાથી માણસ દિવ્ય જીવી બને છે. અને એ જ અગત્યનું છે. માણસ કેટલું જીવ્યો ને એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યો ને એ મહત્વનું છે. એટલે લાંબુ આયુષ્ય, જેટલું લાંબુ આયુષ્ય આપણને પ્રાપ્ત થાય એટલે રાજી નહીં થવાનું, પણ જેટલું આયુષ્ય આપણને મળ્યું છે, આપણું જીવન જ્યારે દિવ્ય બને ને ત્યારે જીવન જીવ્યાની સાર્થકતા છે. અને આવું દિવ્ય જીવન આપણે જીવીએ ને તો જ આપણે મરી જતા પહેલા તરી જઈએ, નહીતર તો બધા ડૂબી જ જવાના.
તો દિવ્ય જીવન બનાવે એવી આ કથા છે. આ કથાનો રસ એવો છે કે જે કોઈ પીવે ને એ અમર થઈ જાય. કેવો રસ છે? જે કોઈ આ કથાનો રસ પીવે ને એ અમર થઈ જાય એવો આ કથાનો રસ છે. रस ऐसो है मेरे भाई, राम रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए, जो कोई पीवे अमर हो जाए। राम रस ऐसो है मेरे भाई, राम रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए, जो कोई पीवे अमर हो जाए। ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई। ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई। नीचा नीचा जो कोई चाले, नीचा नीचा जो कोई चाले, तो सबसे ऊंचा होए, जो कोई पीवे अमर हो जाए, जो कोई पीवे अमर हो जाए। कथा रस ऐसो है मेरे भाई। मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे कोई। मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे। कड़वा कड़वा जो कोई पीवे, कड़वा कड़वा जो कोई पीवे, सबसे मीठा होए, जो कोई पीवे अमर हो जाए, जो कोई पीवे अमर हो जाए। कथा रस ऐसो है मेरे भाई, कथा रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए, जो कोई पीवे अमर हो जाए, जो कोई पीवे अमर हो जाए। ભગવત કથાનો આ રસ એવો છે જે કોઈ પીવે અમર થઈ જાય. સુત પુરાણી શૌનક આદિક ઋષિઓને આ કથા સંભળાવી રહ્યા છે. અહીંયાથી હવે શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ સ્કંદનો પ્રારંભ એ સુત પુરાણીજી કરી રહ્યા છે, જેમાં નિત્ય ક્રમની અંદર જે આપણે મંગલાચરણ કરીએ છીએ, શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો આ પ્રથમ શ્લોક હવે સુત પુરાણી પોતે એ બોલી રહ્યા છે. जन्माद्यस्य यतोऽन्वयादितरतः चातेष्वभिनस्वरात् तेने ब्रह्मरथ
सत्यम परम धीमहि सत्यम परम धीमहि। અહીંયા પણ વ્યાસજી ભગવાનને યાદ કરે છે, ભગવાનનું સ્મરણ આ પ્રથમ શ્લોકની અંદર કરે છે, જ્યાં ભાગવતનું બીજું રહસ્ય સમાયેલું છે. આ વાત તમારે યાદ રાખવાની છે. અહીંયા જ્યારે ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા, ભગવાનનું વંદન કરવામાં આવ્યું, ભગવાનનું સ્મરણ કરવામાં આવ્યું, ત્યારે અંતની અંદર વ્યાસજી પોતે બોલ્યા કે સત્યમ પરમ ધીમહિ, સત્ય એવા પરમાત્માનું હું ધ્યાન કરું છું. હવે તમને એક વાત કહી દઉં કે જગતની અંદર જેટલા કોઈ ભાગવત કથાકારો છે એ જ્યારે જ્યારે આ મંગલાચરણનું નિરૂપણ કરે છે કે સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ એવા પરમાત્માનું ધ્યાન વ્યાસજી કરી રહ્યા છે, તો બધા કથાકારો કહે છે કે કોઈ ભગવાનનું નામ કેમ ન લીધું? આપણે બધા જાણીએ છીએ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ એટલે કૃષ્ણ પરમાત્માના ચરિત્રોનો ગ્રંથ. તો બધા કહે છે કે વ્યાસજી અહીંયા કૃષ્ણ ભગવાનનું નામ કેમ ન લીધું? એવું બોલવું જોઈએ ને કે શ્રી કૃષ્ણાય પરમ ધીમહિ. વળી પાછા કોઈક એવું પણ કહે છે કે ચાલો કૃષ્ણનું નામ ન લીધું, રામનું નામ લેવું જોઈએ. ભાગવતની અંદર 24 અવતારોની કથા છે, તો ભાગવતકારો કહે છે કે 24 માંથી એક પણ અવતારનું નામ ન લીધું. કેમ કોઈનું નામ ન લીધું? તો કોઈક સમજાવે છે કે વ્યાસજીએ કોઈ ભગવાનનું નામ એટલા માટે નથી લીધું કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. કેવો છે? આપણો દેશ તો બિન સાંપ્રદાયિક છે. તો એણે સમજાવ્યું કે આ દેશની અંદર, આ ભારત દેશની અંદર, કે વ્યાસજી આદિકાળથી જાણતા હતા કે આ બિન સાંપ્રદાયિક દેશની અંદર તો બધાય ધર્મના લોકોને રહેવાનું છે, એટલે કોઈનું નામ નહીં લેવાનું. પણ આજે સમજજો, વ્યાસજી આદિ ગુરુ છે. આપણે ગુરુ પૂનમ ઉજવીએ છીએ. એ ગુરુ પૂનમ એટલા માટે ઉજવવામાં આવે છે કે વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ સમગ્ર પૃથ્વીના આદિ ગુરુ વ્યાસજીને ગણવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ એનું પ્રમાણ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું કે તમારે જ્યારે પણ કોઈ શાસ્ત્રનું પ્રમાણ લેવાનું હોય ત્યારે વ્યાસજીના શાસ્ત્રનું પ્રમાણ લેવું, બીજાને નહીં. એવા આદિ ગુરુ, ગુરુનામ ગુરુ વ્યાસજી કહેવાય. તો મારો પ્રશ્ન એટલો જ છે કે કોઈ એમ કહેતું હોય કે આ બિન સાંપ્રદાયિકતાને લીધે વ્યાસજી ડરી ગયા એટલે કોઈ ભગવાનનું નામ ન લીધું, તો એ જ વ્યાસજીએ યાદ રાખવાનું 4 વેદના વિભાગ કર્યા છે. યાદ રાખવાનું કે એ જ વ્યાસજીએ 18 પુરાણની રચના કરેલી છે. એક એક પુરાણની અંદર એક એક અવતારનું મહાત્મ્ય વ્યાસજીએ ગાયું છે. ગુરુનામ ગુરુ વ્યાસજી આજકાલની બિન સાંપ્રદાયિકતાથી ડરી જાય એવા હોય? એટલે દરેક સનાતન ધર્મના લોકોએ યાદ રાખવાનું કે વ્યાસજી એવા નહોતા કે આજની બિન સાંપ્રદાયિકતાથી ડરી જાય. અરે કાલ ઉઠીને તમને કોઈક એવું કહેશે કે રામનું નામ નહીં લેવાનું, કૃષ્ણનું નામ નહીં લેવાનું, અરે સ્વામિનારાયણ ભગવાનનું નામ નહીં લેવાનું, આપણે તો બિન સાંપ્રદાયિક દેશમાં રહીએ છીએ, એવું ચાલે? એક નિષ્ઠાથી, અસ્મિતાથી, ગૌરવથી પોતાના ઈષ્ટદેવનું નામ લેવાનું, ઈષ્ટદેવનું ભજન કરવાનું, ઈષ્ટદેવની જે કાંઈ આજ્ઞા હોય એનું પાલન કરવાનું, એ આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો છે. એટલે વ્યાસજી કાંઈ બિન સાંપ્રદાયિકથી ડરી ગયા એટલે અહીંયા સત્યમ પરમ ધીમહિ લખ્યું એવું નથી. તો તમે કહેશો કે શું કામ લખ્યું, આનું રહસ્ય શું છે? તો
તો મારે તમને એ જ વાત કરવી છે કે વ્યાસજી અહીંયા સત્યમ પરમ ધીમહિ એટલા માટે લખ્યું છે, કોઈ ભગવાનનું નામ એટલા માટે નથી લખ્યું કારણ કે વ્યાસજી જાણતા હતા કે સંભવામી યુગે યુગે. યાદ કરો શ્રીમદ ભગવદ ગીતા, કૃષ્ણ પરમાત્માના શબ્દો છે કે સમયે સમયે દરેક યુગની અંદર હું પ્રગટ થાઉં છું. આ ભગવાનના શબ્દો છે. યાદ કરો ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત વર્તાવનું 19મું વચનામૃત. ભગવાને કીધું કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્યનો જન્મ આવે છે ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન કાં તો ભગવાનના સંત એ જરૂર વિચરતા હોય છે. એનો અર્થ શું થયો સમજ્યા? કે આ પૃથ્વી ક્યારેય ભગવાન વિનાની હોતી નથી, આ પૃથ્વી ક્યારેય વાંજણી હોતી નથી. ભગવાન કાં તો ભગવાનના સંત આ પૃથ્વી ઉપર પ્રગટ હોય છે. જે સમયે જે પ્રગટ હોય ને એનું ભજન કરવાનું. એટલે અહીંયા વ્યાસજીએ કોઈનું નામ નથી લખ્યું, એવું લખ્યું કે સત્યમ પરમ ધીમહિ. સત્ય એવા પરમાત્મા જે તે યુગની અંદર જે તે સ્વરૂપે પ્રગટ હોય ને ત્યારે એનું ભજન કરવાનું. પ્રગટને ભજવા માટેનો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. વ્યાસજી કઈ ખોખલી બિન સાંપ્રદાયિકતાથી ડરીને નથી લખ્યું એવું નહીં. આપણા સનાતન શાસ્ત્રોના સિદ્ધાંતોને ક્યારેક સમજજો, હૃદયથી સમજજો. પ્રગટ ભગવાનનો આપણો વારસો છે. સમયે સમયે આ ધરતી ઉપર ભગવાનના અવતારો થયેલા છે. આ ભારતની ભૂમિ ઉપર સમયે સમયે ભગવાનનું પ્રાકટ્ય થયેલું છે. અને હમણાં જ 2 દિવસમાં આપણે બધા જન્મોત્સવ ઉજવવાના છે. રામ ભગવાનનો પ્રાગટ્યોત્સવ, ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ, કૃષ્ણ પરમાત્માનો જન્મોત્સવ આપણે ધામધૂમથી ઉજવવાના છીએ. તો જે તે યુગની અંદર પ્રગટ ભગવાનનું ભજન આપણે કરવાનું છે ને એટલે વ્યાસજીએ લખ્યું કે જે યુગમાં જે સત્ય સ્વરૂપ પરમાત્મા પ્રગટ હોય એનું ધ્યાન કરજો. પ્રગટ ભગવાનની આ વાત છે. અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે અત્યારે આ આધુનિક જમાનામાં 21મી સદીમાં જ્યારે આપણા શ્વાસ ચાલે છે, આ બહુ અગત્યનું હો. લોકોના શ્વાસ ચાલે એ અગત્યનું નથી, આપણો શ્વાસ ચાલવો જોઈએ એ અગત્યનું છે. આપણો શ્વાસ ન ચાલે ને લોકો ના ચાલે એ એટલું અગત્યનું નથી. તો આ આધુનિક જમાનામાં જ્યારે આપણો શ્વાસ ચાલુ છે ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંદર ભગવાન પ્રગટ રહ્યા છે ને આપણો શ્વાસ ચાલુ છે ને આપણને મળ્યા છે ને એ જ સૌથી મોટું ભાગ્ય છે. બોલો મહંત સ્વામી મહારાજની જય. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે.
સમજાવો રે વાલા, સ્વરૂપ સાચો સમજાવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. અવસર નહીં મળે આવો રે વાલા, અવસર નહીં મળે આવો રે વાલા, અવસર નહીં મળે આવો રે. આવો અવસર આપણને પ્રાપ્ત થયો છે. આવા પ્રગટ ભગવાન આપણને પ્રાપ્ત થયા છે, જે આપણા શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને બીજી વિશેષતા તમને કહું, આજ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાઓ ઘણી બધી સાંભળી હશે આપણે ભાગવતની. કદાચ તમે પહેલી વખત નહીં સાંભળતા હોય, પણ ભાગવતના એક એક રહસ્યને સમજવાનો થોડો પ્રયત્ન કરજો. પ્રથમ અધ્યાયનો જ શ્લોક છે, એ પ્રથમ અધ્યાયના શ્લોકની અંદર જ અહીંયા વ્યાસજી પોતે કહે છે કે બ્રહ્મ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્ય ધર્મ વર્મણી સ્વામ કાષ્ઠા મનુરોપેતે ધર્મ કઃ શરણમ ગતઃ. કે ધર્મ હવે કોના શરણે ગયો? તો ક્યારે? તો અહીંયા વાત કરવામાં આવી છે કે કૃષ્ણ પરમાત્મા જ્યારે આ પૃથ્વી ઉપરથી વિદાય થયા, ભગવાન જ્યારે આ ધરાતલ છોડીને ગયા, ત્યારે અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે કે હવે ધર્મ કોના શરણે ગયો? આ પ્રશ્ન જ આપણને બતાવે છે કે અહીંયા પ્રગટ ભગવાનની જિજ્ઞાસા કરવામાં આવી છે કે કૃષ્ણ ગયા, હવે ધર્મ કોના શરણે છે? કહેતા કે હવે પ્રગટ ભગવાન કોણ છે? એ જિજ્ઞાસા સાથે પ્રથમ અધ્યાયનો અંત થયેલો છે. તો જ્યારે ભાગવતને આપણે સમજતા જઈએ, બહુ વિશાળ ગ્રંથ છે ભાગવત. પૂજ્ય સૌમ્ય મૂર્તિ સ્વામી અહીંયા પધાર્યા છે, એ પણ ભાગવતને થોડું થોડું જાણે છે. ભાગવત માટે એવું કહેવાય છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ગમે તેવો ભણેલો વિદ્વાન હોય, પણ ભાગવતમાં એની પરીક્ષા થઈ જાય. એવો આ વિશાળ ગ્રંથ છે. 18,000 શ્લોકોનો આ ગ્રંથ છે. પણ ભાગવતને જ્યારે એક સળંગ આપણે જોવા જઈએ, ત્યારે જે સિદ્ધાંતો આપણને સમજવા મળે છે, પ્રગટ ભગવાનના સિદ્ધાંતો, અને હજુ પણ આપણે આગળ ને આગળ એક એક સ્કંદની અંદરથી એક એક રહસ્ય જ્યારે સમજીશું, ત્યારે તમને ખ્યાલ આવશે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ શું કામ આટલી પ્રસિદ્ધિને પામેલો છે. શ્રીમદ ભાગવત મહાપુરાણને શું કામ મોક્ષ માટેની કથા કરાવવામાં આવે છે, એ બધું જ રહસ્ય આની અંદર સમાયેલું છે. વ્યાસજીની કલમ હવે આપણને આગળ એક મહાભારતની કથામાં લઈ જાય છે. પરીક્ષિતનો જન્મ મહાભારતની અંદર થયેલો છે, એટલે મહાભારતની કથાનો પ્રારંભ એ હવે અહીંયાથી વ્યાસજી પોતે કરવાના છે. મહાભારત 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 શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા.